આ જે ક્ષેત્ર છે તેની અંદર છેલ્લી 2-3 ચૂંટણીની જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતની પણ જે સંસ્થાઓ છે તે સંસ્થાઓની પણ ક્યાંક ને ક્યાંક આ જ બાબત જે મેન્ડેટ વિરુદ્ધમાં જે છે તે નામાંકન થયું અને ત્યાં એ વિવાદ થયો અને ત્યાં જે ચૂંટણી પણ થઈ. એટલે આ જે પ્રશ્ન જે આવીને ફરીથી એકવાર જે થઈ રહ્યો છે, કારણ કે સીધું લોકો સુધી જવાનું છે, લોકો સુધી પહોંચવાનું છે અને તે જ સંસ્થાઓની અંદર અત્યારે હાલ જે છે તે આ વિવાદ અથવા આ જે મુદ્દો જે છે તે મેન્ડેટનો મુદ્દો સામે આવી રહ્યો છે. હું એક બનેલો પ્રસંગ કહ્યું એના આધારે કાર્યકર્તાઓને સહકારી પ્રવૃત્તિમાં, સંગઠનમાં, સરકારમાં જે કામ કરી રહ્યા છે એને માર્ગદર્શન રૂપ બનશે. જ્યારે માન્ય નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, હું સહકાર, કૃષિ અને બાકીના વિભાગનો મંત્રી હતો, ત્યારે વિઠ્ઠલભાઈ રાદડિયા કોંગ્રેસના સાંસદ હતા અને મને જામકંડોળામાં એની એજીએમમાં આવવા માટે આમંત્રણ આપ્યું સહકાર મંત્રીને. વિઠ્ઠલભાઈ એ દિવસોમાં નરેન્દ્રભાઈ વિરુદ્ધ કંઈ ને કંઈ નિવેદન સતત કરતા હતા. તો એના આધારે હું તરત હા પાડું. એના બદલે મેં કીધું થોડી સમય રાહ જોઉં, હું મારો કાર્યક્રમ જોઈ લઉં. અને હું નરેન્દ્રભાઈની પાસે ગયો. મેં આ વાત કરી કે આવું આમંત્રણ આપ્યું છે, મારે શું કરવું? નરેન્દ્રભાઈ મને સલાહ આપી, સરકાર ધારે તો કોઈ પણ સંસ્થા સ્વૈચ્છિક હોય, સહકારી હોય કે કામ કરતી પ્રવૃત્તિની હોય એને નુકસાન કરી શકે. સરકારનું કામ સામાજિક સંસ્થા હોય, એનજીઓ હોય કે સહકારી સંસ્થા હોય, એનું સંરક્ષણ, સમૃદ્ધિ, સલામતી આપવી એ સરકારનું કામ છે. એટલે તારે સરકારના ભાગરૂપે જવું જોઈએ. અને મેં વિઠ્ઠલભાઈને હા પાડી, એને કાર્ડ છપાવ્યા. ત્યારબાદ 1-2 દિવસમાં પ્રદેશ કારોબારી હતી, ત્યારે રાજકોટ જિલ્લાના પદાધિકારીઓ સંગઠનના 10-12 જણા લંચ અવરમાં મને મળ્યા અને કીધું ગઈકાલે અમે રાજકોટ જિલ્લા ભાજપ તરફથી ઠરાવ કર્યો છે, તમે વિઠ્ઠલભાઈને ત્યાં જવાના છો, એમાં જવાનું નથી. એ સમયે લંચ અવર હતો ત્યારે મંચ ઉપર પ્રદેશ પ્રમુખ રૂપાલાજી અને નરેન્દ્રભાઈ બેઠા હતા. એ લોકો ગયા, તરત એમનું માર્ગદર્શન લેવા ગયો કે મને જિલ્લાએ આવું કીધું છે, શું કરવું? તો નરેન્દ્રભાઈ મારી સામે જોઈને એમ કીધું, આપણે વાત થઈ ગઈ છે ને, આપણે આપણું કામ કરવાનું છે. કોણે કીધું? મેં કીધું રાજકોટ જિલ્લા ભાજપે. સંગઠનનો વિષય છે રૂપાલાજી, આ તમારા સંગઠનનો વિષય, તમે સંભાળો. એટલે કે મને ત્યાં જવાની છૂટ આપી અને હું જામકુંડોના વિઠ્ઠલભાઈ કોંગ્રેસના આગેવાનની સામાન્ય સભામાં ગયો હતો. એટલે તમારો જે ઈશારો છે કે પરામર્શ થવું જોઈએ, એ પરામર્શ યોગ્ય રીતે નથી થયો. એ પરામર્શ કર્યો હોત તો આજની પરિસ્થિતિ ખાલી જગ્યા હોત. તો લાગે છે કે આ જે સહકારી બાબતો અથવા જે નાની જે લોકો પાયાના લોકો સાથે સીધી જોડાયેલી બાબતો છે તેમાં સંગઠનની સાથે જે મુખ્ય નેતૃત્વ, કેન્દ્રીય નેતૃત્વ છે એની સાથે ચર્ચા અથવા પરામર્શ કરવી જોઈએ. ભૂતકાળમાં સંઘના સ્વયંસેવકથી માંડીને વિદ્યાર્થી પરિષદના કાર્યક્રમમાં હું મીસામાં કટોકટીમાં પણ ગયેલો. અને ત્યાર પછી 1980માં ભાજપ થપાણું ત્યારે પહેલું ભાજપ યુવા મોરચાનો માળખું બન્યું. એમાં પ્રદેશના યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સંભાળી. 1982માં મકરંદભાઈ દેસાઈ પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે પ્રદેશ મંત્રી પણ હતો. ત્યાંથી રૂપાલા સાહેબ પ્રમુખ બન્યા, ત્યાં સુધીના જેટલા પ્રમુખો બન્યા એમાં ઉપપ્રમુખ અથવા તો મંત્રી તરીકેની પણ મેં જવાબદારી નિભાવી. અન્ય ક્ષેત્રની કામગીરીઓ જ્યારે અમે કરતા ત્યારે સામાન્ય રીતે જે વિભાગમાં જે મતદારો અથવા આગેવાનોનું પ્રભુત્વ હોય એની હારે ચર્ચાઓ કરીને અમે નિર્ણય લેતા અને સંગઠનને આગળ વધારતા અને સંગઠન મજબૂત